સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ હોય છે। સૌરાષ્ટ્ર પંથકમાં જુદા જુદા શહેરોમાં લોકમેળાઓ યોજાતા હોય છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે। રાજકોટના 5 દિવસીય મેળામાં અંદાજે 15 લાખ લોકો મુલાકાત લેતા હોય છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે તંત્ર આગોતરી અનેક તૈયારીઓ કરતી હોય છે। 5 દિવસમાં પોલીસને મેળામાંથી 95 જેટલા બાળકો ખોવાયેલા મળ્યા હતા। આ તમામ બાળકોને તેમના પરિવારોને પરત કરી તેમનું મિલન કરાવ્યું હતું। આ મેળાના સુચારુ સંચાલન અંગે કલેક્ટરે કહ્યું કે સદભાગે 5 દિવસના મેળામાં એક પણ ઘટના બની નથી। લોકોએ છેલ્લા દિવસે પણ મેળાની મોજ માણી હતી। કલેક્ટરે સુવ્યવસ્થિત સુચારુ વ્યવસ્થાપન માટે તમામ વિભાગનો આભાર પણ માન્યો હતો। તમામ વિભાગ ખડે પગે રહી મેળામાં કામગીરી કરે છે અને સામે પક્ષે લોકમેળામાં લોકો પણ ખૂબ આનંદ માણ્યો હતો। 1,60,000 માણસો આ મેળાના ગ્રાઉન્ડમાં છે। અત્યાર સુધીમાં લગભગ 14 લાખ જેવી પબ્લિક જે છે આ મેળામાં આનંદ મેળવ્યો છે અને ખૂબ સરસ આયોજન કર્યું છે તમામ એજન્સીસ દ્વારા। ખાસ કરીને વિશેષ ધન્યવાદ કમિશનર સાહેબની આખી ટીમ, પોલીસ કમિશનર સાહેબની આખી ટીમ જે ખૂબ સતત આખા મેળા દરમિયાન પોલીસ વ્યવસ્થા જાળવી રાખી છે, ક્રાઉડને ખૂબ સારી રીતે કંટ્રોલ કર્યા છે। તમામ જે છે આપણા સરકારી ડિપાર્ટમેન્ટે ખૂબ પ્રોએક્ટિવલી અને ખૂબ જ માનવીય દ્રષ્ટિથી કામ કર્યું છે। હું તમામ વિભાગોનો આભાર પણ માનું છું અને તમામને શુભકામનાઓ પણ પાઠવું છું કે આપ ખૂબ સારી રીતે મેળાનું આયોજન કર્યું છે।